નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નો 14મો પાઠ ચતસ્ત્રો વિદ્યા. તો આ પાઠ વિશેની માહિતી છે એ આપણે મેળવવાની છે. એમાં એવી વાત લખવામાં આવી છે કે વિદ્યા છે એ અસ્ત્ર સમાન છે. વિદ્યા છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. એટલે વિદ્યા છે એ જીવનની અંદર આપણને શસ્ત્રની જેમ ઉપયોગી થાય છે. આપણું રક્ષણ પણ આ વિદ્યા જ છે એ કરે છે. તો આ વિદ્યા છે એ 4 પ્રકારની હોય છે. એની વાત આ સંસ્કૃતની અંદર કરવામાં આવી છે. તો પહેલાં આપણે એનો પરિચય થોડોક મેળવીએ. સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મ નીતિની વિચારણા કરનાર ગ્રંથો, શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો, શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિચરિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. આપણે ત્યાં ચાણક્ય નામના એક ખૂબ વિદ્વાન વ્યક્તિ થઈ ગયા, જે તક્ષશિલા અને મગધના નાલંદા વિશ્વવિદ્યાપીઠના પણ અર્થશાસ્ત્ર વિષયના તેઓ અધ્યાપક હતા. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા અને મનાતા આ રાજનીતિના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવેલો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય એટલે કે ચાણક્ય પોતાના મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બ્રાહસ્પત્ય એટલે કે બ્રહ્મા અને ઔષ્ણસ એટલે એક દેવતાઓ એ 3 મતોને નોંધીને તે પછી કૌટિલ્યએ પોતાનો મત રજૂ કર્યો છે. આ રીતે આ ગ્રંથોમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થયું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે અને કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું ભાષાંતર આપણે આજે પ્રથમ પેજનું જોઈશું. આટલું પાઠ છે નાનો, તો પૂર્ણ થઈ જાય તો પૂર્ણ પણ કરશું અને અધૂરો રહે તો આપણે આવતા પીરિયડમાં પણ જોઈશું, પણ બની શકે તો પૂર્ણ કરી દઈશું. ત્રયી વાર્તા દંડ નીતિશ્ચેતિ માનવાહા. ત્રયી એટલે 3, વેદ, વાર્તા અને અપરાધોને દંડ આપવાની નીતિ હોય છે. ત્રયી વાર્તા દંડ નીતિ માનવાહા. 3 વેદ એટલે કે યજુર્વેદ, ઋગ્વેદ અને સામવેદ. વાર્તા એટલે કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા. પહેલી વિદ્યા કઈ છે? ઋગ્વેદ, યજુર્વેદી વેદની વિદ્યા છે. બીજું છે કૃષિ વિદ્યા, પશુપાલન, વેપાર વાણિજ્ય એને આપતી વિદ્યા. અને ત્રીજી વિદ્યા છે અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ માનવો કહે છે. આટલી વાક્ય રચનાનો આટલું ગુજરાત. 3 પ્રકારની વાર્તા એટલે કે 3 પ્રકારની વિદ્યા છે. ત્રયી શબ્દનો અર્થ અહીંયા વેદ વિદ્યા, વાર્તા એટલે પશુપાલન અને ખેતી, અને દંડ નીતિ. આમ 3 મનુ મહારાજે આપણને વિદ્યાની વાત કરેલી છે. પછી વાત કરી છે વાર્તા દંડ નીતિશ્ચેતિ બ્રાહસ્પત્યાઃ. અને આ વાર્તા અને દંડ નીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનારા સૌ બ્રાહસ્પત્યો કહે છે. બ્રાહસ્પત્યો એટલે કે બ્રહ્માના જે કાંઈ અનુયાયીઓ છે એ એમ કહે છે કે પેલી જે બ્રહ્મા
ની પહેલી રીત છે વિદ્યાની વાર્તા નામની, અને દંડ નીતિ એ બે મત બધા લોકો સ્વીકારનારા છે. પણ દંડ નીતિશ્ચ, પણ દંડ નીતિ જ એક વિદ્યા છે એમ કોણ કહે છે? તો કે શુક્રાચાર્ય નામના એક ગુરુ છે, જે અસુરોના ગુરુ છે. એણે દંડ નીતિની વાત કરેલી છે. સાંખ્ય યોગ લોકયતમ ચેત્યાન્વીશિક, અને ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌ કહે છે કે કૌટિલ્ય કહે છે કે 4 વિદ્યાઓ છે. કેટલી વિદ્યાઓ છે? 4. ધર્મા ધર્મો ત્રયામ, એટલે કે આવી રીતે 3 પ્રકારની વિદ્યાઓ છે. અર્થા અનર્થો વાર્તાયામ, અને તે આન્વિશિકી યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, તર્ક વિદ્યા અને હેતુ વિદ્યા, આવી 3 પ્રકારની વિદ્યા છે. જેમાં તર્ક કરવામાં આવતો હોય, લોજિક કરવામાં આવતું હોય. આમ ત્રય, વાર્તા અને દંડ નીતિ, આમ 3 પ્રકારની વિદ્યાની વાત કરવામાં આવી છે. સાંખ્ય એક વિદ્યાનો પ્રકાર છે. પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શન શાસ્ત્ર એટલે સાંખ્ય શાસ્ત્ર કહેવાય છે. અષ્ટાંગ યોગ, પછી કીધું છે કે અર્થા અર્થો વાર્તાયામ, અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વિશિકી કહેવાય છે. ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય એમ 3 વેદોમાં છે. અર્થ અને અનર્થ, કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ, અને ધન વાર્તા નામની વિદ્યામાં છે. અને છેલ્લું કે નય પયનયો દંડ નીતિયામ, દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે. તો આટલો પેરેગ્રાફનું ગુજરાતી ઘણું બધું વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવેલું છે, જેની અંદર આપણે જોઈએ છીએ કે 3 વેદ, વચ્ચેની વાત તમારે લખવાની જરૂર નથી. 3 વેદ, વાર્તા અને અપરાધીઓને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવ કહે છે. વાર્તા અને દંડ નીતિ હોય એમ બૃહસ્પતિનો મતનો સ્વીકાર કરનારા સૌ કહે છે. દંડ નીતિ જ એક વિદ્યા છે એમ દૈત્યગુરુ શંકરાચાર્ય કહે છે. તો ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌ કહે છે કે કૌટિલ્ય કહે છે કે 4 જ વિદ્યા છે, અને તે આન્વિશિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ છે. સાંખ્ય અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વિશિકી છે. ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય એ 3 વેદ છે. અર્થ અને અનર્થ, કૃષિ દ્વારા પ્રાપ્ત થતું હોય છે, અને અયોગ્ય એવું ફળ છે. ધન વાર્તા નામની વિદ્યામાં છે. દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશે કહે છે. એટલે જુદા જુદા મતાંતરો અહીં વિદ્યા માટે બતાવવામાં આવ્યા છે. કોઈ કહે છે કે વેદ છે એ વિદ્યા છે, કોઈ એમ કહે છે કે દંડ વિદ્યા એ એક વિદ્યા છે, કોઈ એમ કહે છે કે પતંજલિ દ્વારા યોગશાસ્ત્ર એ એક વિદ્યા છે, તો કોઈ એમ કહે છે કે 4 જ પ્રકારની વિદ્યા છે. તો આ બધી જુદી જુદા મતાંતરો આ પહેલા પેરેગ્રાફમાં રજૂ થયેલા છે. પછીનો પેરેગ્રાફ જોઈએ. બલા બલે ચેતાસામ હેતુભિ અન્વેષિકમાણા આન્વિશિકી, એટલે કે બલાબલે શબ્દનો અર્થ થાય છે સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા, તે આન્વિશિકી વિદ્યા છે. તે આન્વિશિકી લોકો પર, સમાજ પર ઉપકાર કરે છે. આન્વિશિકી સા આન્વિશિકી લોકોશ્યોપકારતી, એટલે કે લોકો ઉપર ઉપકાર કરે છે. અને પછી કીધું છે વ્યસને અભ્યુદયે ચ બુદ્ધિમ વ્યસ્થાપયતી, અને આપત્તિમાં, વ્યસને એટલે આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયોને, વિચારને સહજ રીતે સ્થાપિત કરે છે. અને પછી કીધું છે
કે પ્રાજ્ઞ વાક્ય ક્રિયા વેશારધ્યમ ચ કરોતિ, વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. આટલું પેરેગ્રાફ છે, એનું ગુજરાતી આવું થાય. ફરી એકવાર જોઈએ. બળવાન અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વિષિકી વિદ્યા છે. તે આન્વિષિકી લોકો પર એટલે કે સમાજ પર ઉપકાર કરે છે. આન્વિષિકી એટલે સમાજ પર ઉપકાર કરનારી વિદ્યા છે. આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. પછી ત્રીજા પેરેગ્રાફની વાત કરીએ. સામર્ગ્ય યજુર્વેદા સ્ત્રયસ્ત્રયી ત્રયહિ રક્ષિતો લોકઃ પ્રસીદતી ન સીદતી. એનો અર્થ એવો થાય કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રણ ત્રયી છે. ખરેખર ત્રયી વડે રક્ષાયેલા સમાજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. તો એક વેદનો મત એવો છે કે વેદ જ સાચી વિદ્યા છે. બીજો મત હવે એની પછી રજૂ થયો છે. કૃષિ પાશુપાલ્યે વાણિજ્યામ ચ વાર્તા ધાન્ય પશુ હિરણ્ય કૂપ્ય વિષ્ટિ પ્રદાનોપકારિકી. એનો અર્થ થાય છે કે કૃષિ કાર્ય, પશુપાલન તથા વેપાર વાણિજ્ય એ જ વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને ઉદ્યોગ આપતી હોવાને કારણે તે ઉપકારી છે. તો એક લોકોનો મત એવો છે કે જો ખેતરની અંદર પાક પાકે, પશુપાલન થાય, વેપાર વાણિજ્ય થાય, આ જો વિદ્યા લોકો નહીં શીખે તો લોકો ભૂખે મરશે. એકલું વેદ વિદ્યાથી કાંઈ ચાલવાનું છે નહીં. તો એક લોકોનો મત એવો છે કે વેદ વિદ્યા જ મહત્ત્વની છે. બીજા લોકો કહે છે કૃષિ વિદ્યા અને પશુપાલનની વિદ્યા પણ જરૂરી છે. હવે ત્રીજા લોકોનો મત એવો છે આન્વિષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડઃ તસ્ય નીતિર દંડ નીતિ. તો ત્રીજા લોકોનો મત એવો છે કે આન્વિષિકી એટલે કે પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, સંશોધન કરવાવાળી વિદ્યા, ત્રયી અને કૃષિ પાલન તથા વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમના સાધનોવાળો દંડ છે. એટલે કે જો સંશોધન જ નહીં થાય, બરાબર, કોઈ પણ પ્રકારનું એક્સપેરિમેન્ટ નહીં થાય, પરીક્ષણ નહીં થાય, તો વેદય કામ નહીં આવે, કૃષિ પણ કામ નહીં આવે, પશુપાલન પણ કામ નહીં આવે. એટલા માટે આન્વિષિકી વિદ્યા છે એટલે કે સંશોધનાત્મક વિદ્યા છે એ જ આ બધાનો આધાર સ્તંભ છે. એનો એ જ મુખ્યત્વે નીતિ છે. એ જ સાચી વિદ્યા છે. કઈ વિદ્યા? આન્વિષિકી વિદ્યા એટલે પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, જેને આપણે કહીએ છીએ તે. સાધનો દંડ છે. એ બધા જ યોગક્ષેમના સાધનો વાળો દંડ છે. તેની નીતિ વડે દંડ નીતિ છે. સાચ અલબ્ધ લાભાર્થા લબ્ધ પરીક્ષરથી રક્ષિત વવર્ધિની વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ તસ્ય માન્યતા લોકયાત્રા તસ્માદ લોકયાત્યાર્થી રાજા નિત્યમુદંડ સ્ન્યાતઃ. એનો અર્થ એવો થાય છે કે અને તે દંડ નીતિ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી, તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી, તેમાં લોક વ્યવહાર રહેલો છે. તેથી રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. એટલે ત્રીજો મત એવો છે કે દંડ નીતિ છે એ બહુ અગત્યની છે. ચોથો મત છે એ દંડ નીતિનો છે. જો વેદનું અધ્યયન થાય, પશુપાલન અને કૃષિ થાય અને સંશોધન પણ થાય, પણ જો આ ત્રણેય વસ્તુની અંદર ઘણા લોકો દંડ નીતિ નહીં વાપરે તો એને કારણે પણ એક પ્રકારનો અનાચાર ઊભો થશે. એટલે કે અન્યાયની વૃત્તિ ઊભી થશે. સારા લોકોને અન્યાય થઈ જશે. એટલે પશુપાલન અને કૃષિ, સંશોધન અને વેદ જેટલું મહત્ત્વનું જ નીતિ છે એ દંડ નીતિ છે. એની વિદ્યા પણ બહુ જરૂરી છે એવું દંડ નીતિ છે એ કહે છે. બરાબર. તો કીધું છે દંડ નીતિ અપ્રાપ્ત વસ્તુને મેળવનારી આપનાર છે. દંડ આપે તો કોઈ વ્યક્તિની વસ્તુ વહી ગઈ હોય એ પાછી મળી જાય.
વસ્તુનું રક્ષણ કરનારી છે, રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી છે, તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. તેમાં લોક વ્યવહાર રહેલો છે, તેથી રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. રાજા પાસે એકલો વેદ વિદ્યા જ નહીં, કૃષિ કે પશુપાલન જ નહીં, કે સંશોધન વિદ્યા જ નહીં, પણ દંડ નીતિની વિદ્યા પણ હોવી જરૂરી છે. હવે આગળની વાત જોઈએ. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતિ. રાજા વાર્તા વડે એટલે કે વેદ વડે, પછી ધનરાશિ દ્વારા પ્રજામાં નિયત કરેલા ધનથી અને દંડથી પોતાના સમુદાયને અને પારકા સમુદાયને વશ કરી શકે છે. એટલે આ રાજા પાસે વાર્તા પણ હોવી જોઈએ, ધનરાશિ પણ હોવી જોઈએ અને દંડ નીતિ પણ હોવી જોઈએ, જેથી કરીને પારકા અને પોતાના બંને પક્ષને પોતે વશ કરી શકે, એના ઉપર કંટ્રોલ કરી શકે. આન્વિષિકીમ ત્રયી ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપજીત. અને કીધું છે વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુજિત દંડનીતિ વૃક પ્રયોગ કૃભ્ય ચ ઉપયુજિત. આ આન્વિષિકી અને ત્રયી વિદ્યા તેણે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી અને મેળવવી જોઈએ. વાર્તાને એટલે કે કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં અગ્રેસર લોકો પાસેથી અને દંડ નીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. આન્વિષિકી એટલે સંશોધન વિદ્યા, ત્રયી વિદ્યા એટલે વેદ વિદ્યા તેણે શિષ્ટ અને પ્રબુદ્ધ લોકો પાસેથી રાજાએ પ્રાપ્ત કરવી જોઈએ. અને વાર્તાને એટલે કે કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં આગળ લોકો, અગ્રેસર લોકો થયેલા હોય એની પાસેથી મેળવી લેવી જોઈએ રાજાએ. અને દંડ નીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી રાજાએ મેળવી જોઈએ. આ જે સંવાદ છે એ ચંદ્રગુપ્ત મૌર્યને ચાણક્ય છે એ આપે છે. જ્યારે રાજા બનવાના હોય છે એ સમયે આ ચંદ્રગુપ્ત મૌર્યને આ રાજનીતિનો અર્થશાસ્ત્રનો પાઠ જે છે એ આ ચાણક્ય છે એ ચંદ્રગુપ્તને ભણાવે છે. તો આ આખી વાત આ પાઠની અંદર સમજાવી છે. તો આપણે આ પાઠનો અનુવાદ અને પાઠનો સ્વાધ્યાય લખશો, પોતાની પાકી બુકમાં હોમવર્કમાં લખજો એવી આશા સાથે આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.